દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે। બાલાપર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હજુ પણ યથાવત છે। 1000 સુરક્ષા જવાનો સાથે મેગા ડિમોલેશનની કાર્યવાહી યથાવત રહી છે। 110 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। ધાર્મિક પ્રવૃત્તિ નામે કરાયેલ દબાણો દૂર કરાયા અને દબાણ દૂર કરી 24400 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે। મેગા ડિમોલેશનની અંદર કરોડોની જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। 250 જેટલા મિલકત માલિકોને તંત્રએ નોટિસ ફટકારી હતી। ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ આ મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। દેવભૂમિ દ્વારકામાં દબાણ દૂર કરવા મુદ્દે એક વિવાદિત પોસ્ટનો આ સમગ્ર મામલો સામે પણ આવ્યો કે જ્યાં સોશિયલ મીડિયા એક્સ પર વિવાદિત પોસ્ટ લઈને તપાસનો ધમધમાટ થયો છે। સાયબર એક્સપર્ટની મદદથી પોસ્ટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પોસ્ટ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવી તેની પણ તપાસ થશે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને ટેગ કરીને પોસ્ટ કરાઈ હતી। અને સમગ્ર કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત। એક પોસ્ટને લઈને તપાસ તો થઈ રહી છે, સાથોસાથ દેવભૂમિ દ્વારકામાં પણ સતત ડિમોલેશનની કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત રહી છે। હજુ કાર્યવાહી ક્યાં સુધી રહેશે અને જે પોસ્ટ કરાય છે તે મામલે શું તપાસ ચાલી રહી છે મોહિત? જે છેલ્લા 2 દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે વહીવટી વિભાગ અને પોલીસ વિભાગ છે તેનું મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। છેલ્લા 2 દિવસમાં કુલ 110 જેટલા રહેણાંક મકાનો પર આ બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને 24400 ચોરસ મીટર જેટલી જગ્યા પર જે ઉભા કરાયેલા દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે। અંદાજિત 250 જેટલા આસામીઓને નોટિસ છે તે આપવામાં આવી છે। દેવભૂમિ દ્વારકાના જે બેટ દ્વારકા છે તેમાં જે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા, સાથે સાથે ઓખામાં ધાર્મિક પ્રવૃત્તિના નામે જે ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો છે તેને પણ તોડી પાડવામાં આવ્યા હતા। આજે પણ આ કાર્યવાહી છે તે ચાલી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે દેવભૂમિ દ્વારકામાં ટૂંકા ગાળામાં જ બીજું આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને ગઈકાલે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિવાદિત પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી અને તેમાં જે હર્ષ સંઘવીને પણ ટેગ કરવામાં આવ્યા હતા, જેને લઈને જે પોલીસ છે તે સતર્ક થઈ ગઈ છે। જે હેન્ડલર તરફથી આ પોસ્ટ છે તે મૂકવામાં આવી છે તેને શોધી કાઢવા માટે સાયબર એક્સપર્ટ છે તેની મદદ લેવાઈ રહી છે। હજુ સુધી પોલીસને કોઈ નક્કર કડી મળી નથી, પરંતુ સાયબર એક્સપર્ટની મદદ લેવાઈ રહી છે ને કોના દ્વારા અને કયા ઈરાદાથી આ પોસ્ટ મૂકવામાં આવી તે અંગેની તપાસ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને બેટ દ્વારકામાં ગોઠવવામાં આવ્યું છે અને 1000 થી વધારે પોલીસ જવાનો આખી જે પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે દિશામાં અત્યારે પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટેની સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। ખાસ કરીને જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે પોસ્ટ મૂકવામાં આવી તેને લઈને પણ અત્યારે પોલીસ છે તે એલર્ટ જોવા મળી છે અને અત્યારે સાયબર એક્સપર્ટ છે તેની મદદ લેવાઈ રહી છે। જી જય આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે સાયબર એક્સપર્ટની મદદ બાદ શું ખુલાસો થાય છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે।